આજ રોજ ભુજ નગરપાલિકામાં વોર્ડ નંબર 2માં ગટર સફાઈ અને પાણીની સમસ્યા મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કામ કરવામાં આવતા નથી। વાલમેન મનફાવે તેવા જવાબ આપે છે તેવો સ્થાનિકોએ જણાવ્યો। રજૂઆત કરવા માટે ભુજ વોર્ડ નંબર 1 અને 2ના સ્થાનિક નગરસેવક આઈશુબેન સમા, જયશ્રીબેન, હેતલબેન ગોર, સાયમાબેન ધાચી, મૂનાબેન, કૃષ્ણાબેન ગોર હાજર રહ્યા હતા। હેતલબેન છે ગોર, અમે ભગતવાડી વોર્ડ નંબર 2 માંથી આવીએ છીએ। અમને પાણીનો બહુ જ ત્રાસ છે। 4, 5, 6, 7 દિવસ કાંઈ નક્કી જ ન હોય અને હમણાં છેલ્લા 1 મહિનાથી તો આવે છે તો પણ ગટરનું પાણી આવે છે અને આવે પછી પાછો બંધ થઈ જાય વળી, એમ 12-13 દિવસ સુધી પાણી નથી આવતું અને અમે વાલમેનને ફોન કરીએ તો કહેશે કાલે રાતે દઈશ। રાતે વાર જોવો તમે, પાણી ના આવે, બીજા દિવસે ફોન કરો, હવે બપોર ના આવશે, સાંજ ના આવશે, આમ જ અમે બસ પછી ફોન બ્લોક કરી નાખે છે, ફોનમાં જવાબ નથી દેતા। એટલે અમે પાણી વગર બહુ ત્રાસી ગયા છીએ। અમે વારંવાર નગરપાલિકામાં પણ રજૂઆત કરી છે। હવે આમ શું કરવું અમને નથી ખબર। અમારી બસ એક જ રજૂઆત છે કે જે અમારા વાલમેન છે એ બદલી નાખવામાં આવે, કારણ કે અમે એમને જ્યારે બી ફોન કરીએ છીએ ત્યારે અમને જેમ તેમ જવાબ આપે છે તથા અમારા નંબર પર બ્લોક કરી નાખે છે। એટલું નહીં, અમે એમને બોલાવીએ છીએ કે અમારું પાણી નથી આવતો, જવાઓ, ત્યારે બી એ અમને મજા આવે એમ તોછડ જવાબ આપે છે આખા ફરિયાને। રજૂઆતમાં એવું છે કે વાલમેન અમને બદલી આપો, બસ બીજી વધારે નહીં, પણ એ વાલમેનથી જ જે પ્રોબ્લેમ થાય છે એ બધું વાલમેનથી જ થાય છે। અમારો પ્રોબ્લેમ વધારે 6 મહિના થઈ ગયા પાણી પ્રોબ્લેમ છે અમને। ભગતવાડી વોર્ડ નંબર 2। મારું નામ છે સમાઈશબેન છે। હું વોર્ડ નંબર 1ની નગરસેવક છું। અત્યારે વોર્ડ નંબર 2 માંથી મોરચો આવ્યો છે। એ લોકોનો 6 મહિનાથી આ પાણીની તકલીફ બહુ છે। આમ જોવા જઈએ તો વોર્ડ 1 આખાની છે, વોર્ડ નંબર 2ની, અત્યારે ભગતવાડીમાં 6 મહિનાથી બહુ તકલીફ છે। એક ગટરની, બીજી સફાઈવાળા નથી જતા, ત્રીજો પાણી જોઈએ તો ગટરવાળો જ આવે છે। અત્યારે અમે આવ્યા રજૂઆત કરવા તો સીએમભાઈને કીધું તો સીએમભાઈ કે કાલે પણ મોરચો આવ્યો હતો ને આજે વારી મોરચો આવ્યો, એ લોકોને અમે કહી દીધું છે થઈ જશે, તમે જો પબ્લિકને આવી રીતે જવાબ દેતા હો કામ કેમ થાય? જ્યારે જોઈએ ત્યારે આ લોકો એમ જ કહે છે પાણીનું કામ થઈ જશે, પાણી આવતો જ નથી। 6 મહિના થયા ને હિતેશ વાલમેન છે ને જાફર છે, જાફર ને હિતેશને કહીએ અમારા વોર્ડ નંબર 1ની નગરસેવક છું, વોર્ડ નંબર 2ની રજૂઆત અવારનવાર આવે છે કે બેન પાણી નથી આવતું અમારા કારણે। પાણી ચાલુ કરે તો સાવ અડધો કલાક કાઢે છે, ગટરવાળું પાણી આવે છે। સમા ફર્યો છે, સરપણ નાકો, શેખ ફર્યો છે, ગાંધીનગરી છે, અહીંયા બધા ઠેકાણ પાણી આવે છે। પાણી ગટરવાળું આવે છે ને આવે તો ગટરવાળું આવે ને અઠવાડિયામાં એકવાર આવે છે, અડધો કલાક જ પાણી આવે છે। અગાઉ રજૂઆત અમે સીએમભાઈને પણ કરેલી છે, સાહેબને મેં કીધેલું છે। અમે સાથે કાઉન્સિલર મળીને કીધું છે સાહેબ હિતેશનું જવાબ બરોબર નથી રહેતો, તો હિતેશ એમ કે પાણી આવી જાય છે, પાણી આવતો જ નથી વોર્ડ નંબર 2માં। મારું નામ નૈનાબેન છે, હું ભગતવાડીમાં રહું છું ને વારંવાર અમે કેટલા ટેન્કર મંગાવીએ છીએ અને કેટલો ટાઈમ થયો અને અમે અહીંયા રહેવા આવ્યા છીએ, 5-6 મહિના થયા ટેન્કર જ મંગાવીએ છીએ। હવે કાંઈક અમારું